ઇન્સ્પેક્ટર પરેશ સોલંકી જ્યાં પણ અંદેશો આવે ત્યાં પહોંચી જતા હતા। પછી એ રાજસ્થાન જાય છે, ઉત્તર પ્રદેશ જાય છે, મહારાષ્ટ્ર જાય છે, દક્ષિણ ભારત જાય છે। ભારતના મોટાભાગના શહેરો અને ગામો ઇન્સ્પેક્ટર પરેશ સોલંકી ફરે છે। એમના હાથમાં વિશ્વાની તસવીર હતી, પણ એમને વિશ્વા મળી રહી નહોતી। આ દરમિયાન એવું પણ બને છે કે ગુજરાતની ગુમ થયેલી 2 બાળકી ક્રાઇમ બ્રાન્ચના અભિયાન દરમિયાન ઉત્તર પ્રદેશથી મળી આવી હતી, જે લાંબા સમયથી ગુમ હતી, પણ વિશ્વાનો કોઈ પત્તો નહોતો। આ તરફ હવે પ્રીતિબેનની ધીરજ ખૂટી રહી હતી કે પોલીસ મારી દીકરીને શોધી શકી નથી, એટલે પછી એ મંદિરોના મહારાજ પાસે જાય છે, ભુવા પાસે જાય છે। કોઈ એવું કહે છે કે દીકરી ખેડામાં છે, કોઈ એવું કહે છે કોઈ વડના નીચે બેઠી છે, કોઈ એવું કહે છે કે સાણંદમાં છે। એક એક ગામ, એક એક શેરી પરિવાર ફરી વળતો હતો, પણ ક્યાંયથી વિશ્વાના કોઈ સગડ મળી રહ્યા નહોતા। આ મામલાને સમજવા માટે ડીસીપી હિમાંશુ શુક્લ સાયકોલોજિસ્ટની પણ મદદ લે છે કે પહેલાં વિશ્વાનું માનસ સમજવું બહુ જરૂરી છે।